हेलो गाइस वेलकम बैक टू चिक सोलोन कैनेडा ब्लॉग तो કેમ છો બધા મજામાં આજ तो चलिए शुरू करते हैं। ઓકે બધા મજા હશે અને આજે સન્ડેના વીકેન્ડમાં નીકળી ગયા છે મસ્ત ખીચડી માતા દર્શન કરવા માટે અને અત્યારે તમે લાઈન નિહાળી રહ્યા છો અહીંયા મંદિર આવેલું છે પ્લસ આ બધી ફૂલ ટ્રાફિક છે અત્યારે હાલમાં તો અને મસ્ત ઓપોઝિટ શું કહેવાય પર્વતના એક શું કહેવાય डिप्रेशन વિશાલકાય પર્વત છે ઓપોઝિટ ત્યાં અમે નીકળી ગયા છે ફોટોશૂટ કરવા માટે ये बड़ी अच्छी बात कही आप। અને આ એક મહાદેવનું મસ્ત મંદિર છે બટ અહીંયા લોકો કેરલેસ વ્યક્તિ છે મતલબ શું કહેવાય કે એટલું કોઈ સાવચેત ધ્યાન રાખતા નથી આ મતલબ બાજુમાં એટલા બધા વ્યક્તિ રહે છે તો બી બસ ખાલી નામ પૂરતું છે અત્યારે અને બાકીનું તમે કહેવા જાઓ તો અત્યારે અમે નીકળી ગયા છીએ ફોટોશૂટ કરવા માટે અને આ ભાઈ એક મસ્ત છે ને વિડીયો એક બન્યો હતો खाओ माँ कसम। નસીબ સારા કહેવાય કે છે ને મારો છે ને વોઇસ ઓવર છે ને ખરાબ થઈ ગયું હતું આ ભાઈનો એક મસ્ત વિડીયો બની ગયો હતો એક સ્પાઈડરમેન વાળો જોકે મારું રિટર્નમાં પાછું બનાવવાનો છું અત્યારે તમે અહીં સનસેટ ચેક કરો હવે અમે છે ને ફોટોશૂટ કરી લઈએ અને સનસેટનું આનંદ લઈ લઈએ થોડો ઘણો ગરમી થઈ છે ચડીને અને શ્વાસ ચડી ગયો છે થોડો આપણે છે ને લેવલમાં કરી લઈએ બધું ને કામ એટેક આવતા વાર ન લાગે રીઝન કંટ્રોલ ઉદય અમે છે ને કોરોનામાં બે વેક્સિન લીધેલી છે તો જય માતાજી જય સોનભાઈમાં A few moments later. અત્યારે ફોટોશૂટ માટે બેસ્ટ બેકગ્રાઉન્ડ અમે ગોતીએ છીએ બેસ્ટ લોકેશન ગોતીએ છીએ ઓકે મળી તો ગયું છે ઓલમોસ્ટ અમે ટેકરી પર ચડી ગયા છે બટ હવે જઈએ છીએ અમારો સ્પાઈડરમેન આગળ છે અને હું હીરો પાછળ ઓ બાપા એ માતાજી લુક એટ ધીસ વ્યૂ અહીંયા મતલબ શું કહેવાય સૂર્યોદય થાય કે સૂર્યાસ્ત થાય હતી આ લોકેશન છે ને આ લોકેશન જોરદાર લાગાઈ હતી ખંડાતા રાજકોટમાં એવી મસ્ત જગ્યાએ ગોતી લીધી છે વાત શાંતિમય પીસ રીજન હોય કે અમે તો ગુજ્જુ ગામડિયા છીએ ને એટલે અમને શાંતિમય પ્રેમ જોઈએ છીએ વીકેન્ડ માટે તો પહોંચી ગયા છે અમે નિહાળી રહ્યા છું સ્પેશિયલ સનસેટવાળી જગ્યાએ અહીંથી જો આ શૂટ જોરદાર લાગે આ શૂટ સનસેટનો વ્યૂ એટલે જોરદાર આવી હતી બેસ્ટ સનસેટનો વ્યૂ જેમાં જોતો હોય ને તો ભીચરી માટાનો ઓપોઝિટ એક પહાડ છે ને ત્યાંથી અમે મળી જશે એક્ઝામ્પલ તરીકે જો આ સનસેટ વ્યૂ મસ્ત સારાંગેયુ મસ્ત ગામડે એવી સ્પેસફુલ જગ્યા છે ને અહીંયા નદીનો કાંઠો આવી જાય છે અને અહીંથી અમે એક રોડ જાય છે ને એક મસ્ત રામદેવીનું મંદિર આવેલું છે જોકે હું દર વખતે અહીંયા વિઝિટ કરું છું બીજના દિવસે અને અહીંયા એક શું કે નાનું એકડું ગામ આવી છે ભીચરી ગામ તરીકે લુક એટ ધીસ સોલાર પેનલ આ બધું અમારા દીપભાઈના કારણથી છે किसका कारण नरेंद्र मोदी है। એના પણ કારણથી છે આ બધી સોલાર પેનલો હવે એમાં વધારે ટાઈમ વેસ્ટ ન કરતા સનસેટ સૂર્ય અસ્ત થાયની પહેલાં મસ્ત ફોટોશૂટ કરી લઈએ જય માતાજી A few moments later. તો અત્યારે શું કહેવાય કે મસ્ત ફોટોશૂટ કરી લીધા છે અને હવે અહીંથી રિટર્ન અમે નીકળીએ છીએ એટલે આમ થોડુંક ચડશું અને પછી પર્વત ઉપર ચડી અને પછી પાછા નીચે ઉતરવાના છે લોકેશન તો જોરદાર છે સનસેટ વ્યૂ જોઈએ એવું ખાસ નહોતું બન્યું શિયાળા જેવું તો ન જ બને કારણ કે શિયાળામાં ઇઝ ધ બેસ્ટ રૂટ રહી ગયા बड़ा हरामी हो बेटा પાછા હવે અહીં અમે નીચે ઉતારવાની તૈયારી કરીએ છીએ અને ડોગેશભાઈ એની ડ્યુટી પર પહોંચી ગયા છે હાલમાં શર્માઈને ભાગવાની તૈયારીમાં
બટ અમે ઇગ્નોર કરીને જશું એને. ઇગ્નોર. અત્યારે મસ્ત મેળો જમ્યો છે. જો કે ઘેર વિસ્તારમાં તમને ખબર અત્યારે શું કહેવાય રામદેવીના મંડપના બહુ જય જયકાર ચાલે છે. અને અમારે એના એવું જ એક શું કહેવાય કે મિની મેળો તરીકે દર વીક મતલબ મહિનાના 4 રવિવાર હોય છે. દર વીકેન્ડમાં અહીંયા જોરદાર મેળો હોય છે. અહીંયા વિશ્રી માતા મંદિરે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર હોય તો અહીંયા મેળો ન હોય ને તો પછી ધૂળ પડી ગયા હોય. સનસેટ જોરદાર થઈ ગયો છે. હવામાંથી ધીમે ધીમે નીચે ઉતરીએ ખબડાતા સ્ટાર્ટિંગમાં અમે છે ને ચડ્યો જ્યારે એક વિડીયો ઉતાર્યો તો ઓલમોસ્ટ હાઈ લેવલનો વિડીયો બન્યો તો જોવા તરીકે, અને વોઇસ ક્લિયરિટીમાં હું પાછો પડી ગયો હતો કારણ કે પકડ જંતર થઈ ગયું હતું. અને હવે આજી પહેલાં જોઈએ છે વિડીયો કેવો જાય છે. ફર્સ્ટ તો અહીંથી ઓલી આ 3 4 વ્હીલ પડી એની બાજુમાં મારી ગાડી પડેલી છે, ત્યાં અમારે હેઠ જવાનું છે. હવે અહીંથી અમે કેવી રીતે ખબડાઈ જોઈએ છે. અને ઓલમોસ્ટ અત્યારે 7:20 થવા આવી છે. 8 વાગે તો કદાચ પહોંચી જશું. તો જય પિચરીમાં 9 વાગે જોઈએ હવે કેટલા વાગે પહોંચશું ભાઈ? 9 વાગે પહોંચી. વાંધો નહીં, આપણે છે ને 120માં જવા દેવું તો વહેલા પહોંચી જશું. તો રસ્તો તમે અહીંથી નિહાળી રહ્યા છો. જો એકવાર મતલબ આપણો છે ને પગ સ્લીપ ગયો ને એટલે મસ્ત બેડ રેસ્ટ આવશે મહિના દીનો. 2 મહિનાનો આવી શકે, કંઈ નક્કી ન કહેવામાં, પણ નસીબ ઉપર છે કે તમે છે ને કેવી રીતે પછડાવ એના ઉપર છે. મહિના દીનો આવે, 2 મહિનાનો આવે, પછી કંઈ સ્પાઈડરમેન બની જવું. પછી કંઈ નક્કી ન મળે, 6 મહિનાનો આવે. બટ તમારા ઉપર તમારી આવડત ઉપર આધાર છે. આમાં તો તમારી આવડત હોય ને એ પ્રમાણે છે ને તમે અહીંથી ઉતરી શકો છો. જેમ કે અમારી આવડત છે કે અમે છે ને આરામથી ઘરે પહોંચી જાય. અત્યારે નથી મહિના દીનો બેડ રેસ્ટ લેવો કે માતાજી રાખે કોઈને છે ને રેસ્ટ મળે જ નહીં. બટ અત્યારે હવે એમાં છે ને એક કામ કરીએ, આ સ્પાઈડરમેનનામાં થોડોક આગળ કે છે ને વિડીયોમાં થોડોક ઓર આવી જાય છે. તો લેટ્સ ગો. સ્પાઈડરમેન હેરે જાય છે. સ્પાઈડરમેન હજી છે ને સ્પાઈડરમેન નો કમેન્ટ. ઓ ચશ્મા કાઢ નાખું રીજન ભાઈ કે છે ને આમ તો દી આત્મે ગયો છે, અંધારું થઈ ગયું છે. સ્પાઈડરમેન ઇન્જર્ડ છે, પગમાં લાગેલું અઠવાડિયાથી. સ્પાઈડરમેન જોરદાર, સ્પાઈડરમેન છે ને જોરદાર ઇન્જર્ડ છે અત્યારે તો પગમાં. શું ભાઈ એટલું બધું પગમાં. અમે ગાડીમાંથી પડી ગયા હતા સ્લીપ મારીને તોય અમને ગઈ નહોતી. ઓ ભેંસ ગયા. હવે અહીંથી વિચારે ક્યાં જઈએ. એક સ્ટોપ મારવો પડશે મારે બ્લોગને, નકર પછી મારે બેડ રેસ્ટ આવી જાય મને ખબર નહીં પડે. એક જોતા હાલ સાલે તું કટ્ટો કરી નાખીશ. બટ આમાં મારે ઉતરવું કઈ બાજુથી, રસ્તો જ હું ભૂલી ગયો આજે ફેરે તો. બસ ગયા. હા નો મોર બાકાજી કી તમે નીચે ઉતરી ગયા છે પેસફુલી, આરામથી નીચે સેફફુલી અત્યારે. અને ગાડી ધોડી જાય છે અત્યારે. અને આગળ જો આ ખાઈ દેખાય છે. હવે નહીં ખાઈમાંથી આપણે નીચે ઉતરવાનું છે. અહીંથી ઉતરવાનું છે, અહીંથી રસ્તો આ બાજુ જ છે. હવે તમે ઇમેજિંગ કરો. હવે તમે લોકો છે ને ઇમેજિંગ કરો. રેડી? તમે વાત છે ને આમ 120-150 સ્પીડમાં આવતા હોય. રેડી? અને અચાનક બ્રેક લાગે નહીં. રેડી? અને આમાં તમે હલવાઈ જાવ તો લાગે તો ધીર, બાકી જયરામાં વીર. લાગે તો તીર બાકી જયરામાં વીર. એના જેવો ખેલ થાય અહીંયા. જો કે જો આમાં આ કેક્ટસમાં કાંટા જોરદાર છે અત્યારે. આમાં રામા વીરે હાથમાં. આમાં કોઈ
ડૉક્ટરે હાથ ન ચાલે કે તમે છે ને કોઈ આમાં હાથ ચાલે નહીં અત્યારે તો હવે પેસફુલી અમે છે ને નીચે ઉતરી ગયા છે. મેન સીન તો અમે ભૂલી જ ગયા છે અને ઓલમોસ્ટ એ વિડીયો છે ને પરમાનન્ટલી ડિલીટ કરી નાખો. બાકી છે ને વોઇસ ઓવર પ્લસ એન્ટર કરીને એ ક્લિપ નાખી શકે. બટ અત્યારે ચશ્મા કાઢી નાખું, સાવ અંધારું થઈ ગયું, મને કંઈ નથી દેખાતું. અત્યારે છે ને પ્રાઇવસી મોડ આવી ગયો છે, જેમ કે આપણે સેમસંગ S26માં આવી ગયો છે એની જેમ. એ ફોનમાં આંખમાં આવી એ ફોનમાં છે પણ આપણે આંખમાં છે. અને અહીંયા છે ને ઘણા બધા કેક છે પણ આપણે આખું ખુલ્લી રાખીને હાલીએ એટલે કોઈના કેકના મર્ડર ન થાય. જો આ ઝાડનું કહેતો હતો હું. આમાં જો આ કાંટા બાટા લઈ ગયો તો આપણે ક્યાંય ના ન રહીએ. હો ભેંસ ક્યાં પહોંચી ગયા ફાઇનલી. ના હજી ફાઇનલી નથી, હજી અમે એક જ પડાવ પાર કર્યો છે, એક જ પડાવ. હજી બીજો પડાવ તો અમે ટોચથી ઉતરે રેડી. અને આ મારો પહેલો પડાવ હતો અને હવે આવશે બીજો પડાવ. ન્યાય પણ સેમ પોઝિશન છે અત્યારે, સેમ કન્ડિશન, સેમ પોઝિશન, સેમ જ જગ્યાથી ના જાઉં. બટ ચાલવામાં થોડું ધ્યાન રાખવું પડશે. બાકી આ છે ને આ કોઈને હગા નથી થવાના. નીચેથી પડીને આપણે રિકવર થઈ જાય, બટ આમાં છે ને આપણે કાંટો કાઢો વહીમાં પડી જાય. એમાં વળી કંઈ ના, એના જે ફ્રૂટ તો હજી છે જ નહીં. બાકી ફ્રૂટના જે આપણે કાંટા લાગે જ નહીં, એ તો વહીમાં લાગે હજી. એને છે ને આપણે ગુજરાતીમાં ગુજ્જુમાં હાઈસલા કહેવામાં આવે છે. જો કે અત્યારે એને તમને ફ્રૂટ દેખાડી દઉં. અત્યારે એના ન્યૂ બોર્ન ફ્રૂટ દેખાડ તમને. જા એના ન્યૂ બોર્ન ફ્રૂટ. અને આ આપણે જો શરીરમાં ઇન્જર્ડ થાય ને એટલે મમરા ભરાઈ જાય આપણા. તો આપણે એવું કંઈ કરવું નથી અત્યારે. અને રસ્તો ઓલમોસ્ટ ઇગ્નોર ભૂલી જ ગયો છો આ કોઈ. તો એ મતલબ ધીમે ધીમે આપણી હાલે રાખે ગાડી. रंगीला जी आ जाओ. अरे कल से सोया नहीं हूँ, रात से पेट में दाना नहीं गया है. चलो रंगीला जी चलो. આજનો આખો દી પસ્તે બ્લોગ એડિટ કરીને અપલોડ કરીને ત્યાં સુધી પસ્તા પણ હું કે એ છે ને વિડીયો છે ને સીન થઈ ગયો. તો કે મારી ભૂલ કહેવાય કે વોઇસ ઓવર થઈ ગયું, બટ ક્રોપ કરી અને મેં રાખી દીધો હોત ને તો પણ ચાલે જ. જો કોઈને મેન્ટલી અને ફિઝિકલી હેલ્થ ઓકે કરી હોય ને તો આપણે ગિરનાર તો ઓલમોસ્ટ છે, ઘણી બધી હાલત છે. અને શોર્ટમાં આપણે એક્ઝામ્પલ તરીકે જોવું હોય, ટેસ્ટિંગ કરવું હોય તો આપણે બીચરી માતા મંદિરનો ઓપોઝિટ આ પર્વત છે ત્યાં આવી જવું. અહીંયા 2 થી 3 પડાવ છે આપણા માટે. મારી રીતના ચડજો, હું ચડતો ને આ ભાઈની જેમ ગિરનારની જેમ ચડવાના છે આપણે, મોજથી. મોજથી, ફૂલ મોજથી, ફૂલ શોખથી ચડવાના. અને અહીંયા કોઈ જો પડે નહીં એના માટે છે ને બ્રેકર રાખેલા છે. અને ઓલમોસ્ટ ધ સ્ક્રીન બ્રાઇટનેસ હેઝ બીન ધ રિડ્યુસ ટુ એક્સ એન્ડ રેકોર્ડિંગ ટાઈમ ટેપ ટુ રિવર્ટ. શોર્ટમાં ફ્લેશ લાઇટ બંધ કરવાનું કહે છે, આપણે ચાલુ રાખીએ. તો હવે આપણે આ બ્લોગને આપણે સમાપ્તિ આપીએ અને અમે પહોંચી ગયા છીએ અમે અમારા રથે. તો જય સોનભાઈમાં, જય દ્વારકાધીશ, જય વિચરીમાં. અને થોડા ઘણા વ્યૂ આપજો, થોડા ઘણા જ આપજો, આપણે વધારાની જરૂર નથી. કારણ કે આપણે શોખ માટે આપણે વ્યૂ આપણે બ્લોગ બનાવીએ છીએ, નહીં કે વાયરલ થવા માટે. જય માતાજી.